હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અને 9 આગળ જતા 11 12 માં પણ આ જે ટોપિક છે એ વ્યાકરણનો આવી જાય છે. એટલે આપણે આજે આ ટોપિક ઉપર ખાસ ધ્યાન દેશું, બરાબર ને? આજે આ વ્યાકરણનો જે ટોપિક છે તે છે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો. આપણે આમ તો વાક્યના પ્રકારો ઘણા બધા ભણી ગયા છીએ, વાક્યના પ્રયોગ ભણી ગયા છીએ. કર્મણી, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્યો, કર્તરી પ્રયોગ એ ભણી ગયા છીએ, બરાબર છે? પણ આજે આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છે. આપણે જ્યારે વાક્યના પ્રયોગ ભણ્યા હતા ત્યારે પણ આપણે વાત કરેલી હતી કે વાક્ય કોને કહેવાય, વાક્ય કેવી રીતે બને છે. આજે ફરીથી એ તમને યાદ અપાવી દઉં છું કે આજે આપણે જે વાક્ય રચના દ્વારા જે વાક્યના પ્રકારો છે ઉદાહરણો સહિત આપણે ભણીશું કે જેથી એની ઉદાહરણ સહિત સમજ મેળવીશું ને તો એના લીધે આપણને તરત યાદ રહી જશે. તો આપણે એમ કહીએ કે મનુષ્યના વિચારોની અભિવ્યક્તિનો નાનામાં નાનો ખંડ તે વાક્ય. જ્યારે કોઈ પણ મનુષ્ય વાત કરતા હોય તો એ શેના દ્વારા વાત કરે છે? તો કે એક વાક્ય દ્વારા વાત કરે છે. શબ્દ અને શબ્દની સાથે બીજા શબ્દ જે જોડાયેલા હોય છે તે શબ્દોથી એક વાક્ય બને છે. એટલે આને આપણે સમજીએ. એકથી વધુ અક્ષર જોડાઈને આપણે ત્યારે પણ વાત કરેલી હતી કે એકથી વધુ અક્ષર જોડાઈને શું બને છે? તો કે શબ્દ. આપણે કક્કાવારીના જે અક્ષરો છે ને એને એમને એમ નથી જોડતા, પણ એને શું કરીએ છીએ? આપણે નિયમ મુજબ જોડીએ છીએ. જ્યાં શબ્દ જે જોતો હોય એ જે લગાડે છે, બારાક્ષરીમાંથી એ શબ્દ ઉપાડી લઈને લગાડી દે છે, ત્યારે એ શબ્દ બને છે. તો આવા એકથી વધુ અક્ષર જોડાય અને શબ્દ બને છે. અને એકથી વધુ શબ્દો નિયમ મુજબ ગમે તે શબ્દો જોડીને વાક્ય નથી બની જતું. જો તમે, હું સ્કૂલે જાઉં છું, તો હું પછી સ્કૂલે જાઉં અને છું, એવી રીતે એક નિયમ મુજબ વાક્ય બને છે. પણ આ વાક્ય જો આડાવડા મૂકી દઈ તો હું જાઉં છું, હું પેલા સ્કૂલે, પછી હું, એમ આડાવડા મૂકો તો વાક્યની રચના છે એ સારી બનતી નથી. પણ જો સારી વાક્ય રચના બનાવી હોય તો એમાં નિયમ મુજબ એના શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે કોઈ પણ બે શબ્દો કે તેથી વધુ શબ્દો ભેગા થઈ અને વાક્ય બનાવે છે ત્યારે તેની વચ્ચે રચનાગત અને અર્થગત સંબંધ ઊભો થાય છે, તો જ તે વાક્ય કહેવાય છે. એટલે આપણે એને નિયમ મુજબ એના શબ્દોને જોડીએ છીએ. એટલું આપણે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે આમ તો વાતચીતમાં વાક્યનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણે આવા નિયમોનો ઉપયોગ કરી લે છીએ. જો નાના બાળકોથી માંડીને મોટા કોઈ પણ વ્યક્તિ હશે એ નિયમ મુજબ જ શબ્દો મૂકતા હોય છે. હું ફરવા જાઉં છું, આપણે એક શબ્દ નથી બોલતા હું ફરવા જાઉં છું નથી બોલતા, એવું નથી, જાઉં છું એવું બોલીએ. શું કામ? એક નિયમ મુજબ આખી વાક્ય રચના થઈ જાય છે. આપણે જો સાદી વાક્ય રચના કેટલી બધી જોઈ છે અને સંકુલ વાક્ય પણ રચના જોઈ છે, પણ આપણને હકીકતમાં ખ્યાલ નથી હોતો કે આ વાક્ય ક્યારે હોય છે. તો વાક્યના બે પ્રકાર હોય છે. કયા કયા? તો કે રચના કે બંધારણની દ્રષ્ટિએ. પેલું શું છે? તો કે રચના કે બંધારણની દ્રષ્ટિએ છે. અને બીજો પ્રકાર છે અર્થ કે ભાવની દ્રષ્ટિએ. આ બે છે એ વાક્યના પ્રકાર છે. આપણે પરીક્ષામાં તમને થાય આવું પૂછવાનું છે, નહીં એવું પૂછવાનું નથી, પણ એને યાદ રાખવાનું છે. કોઈ આપણને કહે કે વાક્ય ભાઈ કેવી રીતે બનતા હશે, એટલે તરત આપણે કહીએ કે એ એક એક અક્ષરોને જોડી અને શબ્દ બને છે, અને શબ્દોને નિયમ મુજબ જોડી અને વાક્ય બને છે. આપણે તરત કહી શકીએ. અને વાક્યના બે પ્રકાર છે. એક તો રચના કે બંધારણની દ્રષ્ટિએ અને બીજું છે અર્થ કે ભાવની દ્રષ્ટિએ. હવે આપણે એવું કહી કે આ કેવી રીતે એની સમજ પડે આપણને, તો વાક્યમાં કેટલી પરિસ્થિતિનું નિરૂપણ થયું છે અને કેવી રીતે એ વાક્ય બને છે એ પણ આપણે જોવાનું છે. કે કયા વાક્યમાં એકથી
એક પરિસ્થિતિનું છે નિરૂપણ, તો કયા વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. તો એને આધારે આપણે રચનાગત પ્રકાર પણ થઈ શકે છે. તો હવે જોઈએ આપણે વાક્યની થોડી સમજ છે જે ટૂંકમાં જોઈએ છે. અહીંયા આપણે એક વર્ગીકરણ બતાવેલું છે કે જે વર્ગીકરણને આધારે આપણે એમ કહી શકીએ કે ખૂબ જ સહેલું પડે છે. બરાબર છે. તો આ વાક્ય રચના છે. તો વાક્ય રચનાના કેટલા પ્રકાર પડે છે? તો પહેલું છે સાદી રચના અને બીજું છે મિશ્ર રચના વાક્ય છે. આ બે પ્રકાર પડે. હવે સાદી રચના છે ને એમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે, ફક્ત એક જ પરિસ્થિતિનું. વાક્ય રચનામાં સાદી રચના એવી છે કે જેમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ. હું ફરવા જાઉં છું. આપણે અહીંયા લઈ લઈ આપણે આપણા જે કોર્સમાં આવેલા છે એવા શબ્દો લઈ તો પણ આપણે જોવો ને તો તમે સરસ રીતે અભ્યાસ કરી શકો. તમારે ટેક્સ્ટબુકમાં પણ વાંચી લેવું જોઈએ કે જેને દ્વારા તમને ખ્યાલ આવતો જાય. અહીંયા આપણે કઈ, અરે બાબુએ આંખ ખોલી, એક જ વાક્ય રચના, બાબુએ આંખ ખોલી. બીજી કોઈ એમાં પ્રક્રિયા આવતી નથી. તો એ સાદી રચના થઈ જાય છે. હવે મિશ્ર રચના છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં બે ભાગ પડે છે. કયા કયા? તો કે સંયુક્ત અને સંકુલ. તો આપણે પરીક્ષામાં એવા પણ વાક્ય આવે છે, તમે આગળના પાઠ ભણતા હશો ત્યારે ભાષા સજ્જતા દરેક પાઠમાં જોઈ લેવાની છે. અને દરેક ભાષા સજ્જતા છે એ તમારા પાઠમાં ધોરણ 8માં આવતી હોય છે. એ ભાષા સજ્જતામાં તમારે તમારી નોટબુકમાં પણ લખવાની જ રહેશે. એમાં સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એવું બતાવવામાં આવે છે. જે સંયોજક છે, સંયુક્ત વાક્ય કેવું છે? તો એ સંયોજકથી જોડાયેલું હોય છે. જ્યારે સંકુલ વાક્ય કેવું હોય છે? તો કે એ સંયોજક અને કૃદંત બેથી જોડાયેલું છે. આગળ આપણે જેમ જેમ એનો અભ્યાસ કરતા જશું એમ આપણે આગળ સમજશું. એટલે અહીંયા ફક્ત આપણે એક વર્ગીકરણ જોયું કે વાક્ય રચના છે. વાક્ય છે તો એના બે પ્રકાર પડે છે. ફરીથી કહી દઉં, વાક્ય છે તો એના બે પ્રકાર, રચના કે બંધારણની દ્રષ્ટિએ અને અર્થ કે ભાવની દ્રષ્ટિએ. અને ત્યાર પછી આપણે અહીંયા વાક્ય રચનાના વર્ગીકરણ કર્યું, સાદી રચના અને મિશ્ર રચના. તો સાદી રચના છે એમાં કોઈ એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે, જ્યારે મિશ્ર રચનામાં છે એક કરતા વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે. હવે મિશ્ર રચના છે એના પણ બે ભાગ પડે છે. તો કે કયા કયા? સંયુક્ત અને બીજું છે સંકુલ વાક્ય. હવે સંયુક્ત છે એ સંયોજકથી જોડાઈને વાક્ય બને છે, જ્યારે સંકુલ વાક્ય એવા છે કે સંયોજક અને કૃદંતથી જોડાઈને બને છે. હું ફરીથી બોલી છું, બરોબર છે? તો તમે પણ આ યાદ રાખી લેજો. હવે આમાંથી વાક્ય રચનાનો જે પહેલો પ્રકાર છે એના વિશે આપણે થોડીક સમજ મેળવી લઈએ કે સાદી રચના એટલે શું. મેં હમણાં તમને કીધું કે સાદી રચના એટલે સૌ સહેલું કે સાદી રચના કે જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું, એટલે એક જ પરિસ્થિતિ હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહેવાય છે. યાદ રહે જ જશે. સાદી રચના કોને કહેવાય? તો કે જેમાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે. હવે એને આધારે જે મિશ્ર વાક્ય રચના, મિશ્ર એટલે ખબર પડી જાય કે જેમાં બધું નાખીને ભેળસેળ બનાવી નાખ્યો, વાક્ય બનાવી નાખ્યું એવી રીતે. તો કે એક કરતા વધારે એમાં પરિસ્થિતિ જોડાય એટલે. તો કે મિશ્ર વાક્ય, જ્યારે વાક્ય એકથી વધુ પરિસ્થિતિનું, વાક્યમાં શું થાય? એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને મિશ્ર વાક્ય રચના કહેવાય છે. મિશ્ર વાક્ય રચનાના પણ બે પ્રકાર પડે છે, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. સંયુક્ત વાક્યમાં શું થાય છે? તો કે એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે. શું કહું? એક મિશ્ર વાક્ય રચનાનો પ્રકાર આવી જાય છે. એટલે એમાં એકથી વધુ પરિસ્થિતિ અને બંનેનું સરખું જ મહત્વ હોય. બે પરિસ્થિતિ હોય કે વધારે તો એનું સરખું જ મહત્વ હોય છે. કારણ કે અને એને જોડનારા સંયોજકો કેવા હોય? સંયોજક છે અને કે, અને અથવા તો કે પણ હોય એવા સંયોજકથી આ જોડાયેલું હોય.
તેને આપણે સંયુક્ત વાક્ય કહીશું. તો સંકુલ વાક્ય કોને કહેવાય? એમાં પણ એવું, એ પણ મિશ્ર વાક્યનો જ પ્રકાર છે. એટલે એમાં પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો, એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે અને કેટલીક વાર તે સંયોજકથી અને કેટલીક વાર તે કૃદંતથી પણ જોડાયેલી હોય છે. તો આવા સંયોજકો છે એ સંયોજકથી જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવી વાત કરી, બરાબર છે. તમે જુઓ, હવે આપણે વાત કરી કે મિશ્ર વાક્ય રચના. તો મિશ્ર વાક્ય રચનાના બે પ્રકારની વાત કરી. તો સંયુક્ત વાક્ય રચના, તો સંયુક્ત વાક્ય રચનાની વાત કરી કે બેને સરખું મહત્વ ધરાવે છે, એકથી વધુ પરિસ્થિતિ હોય. સંકુલ વાક્યમાં પણ એવું જ છે કે સંકુલ એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય અને આ પરિસ્થિતિ કેટલી વાર સંયોજક દ્વારા તો કેટલીક વાર સેના દ્વારા, કૃદંત દ્વારા જોડાયેલી છે. આપણે આવી વાત કરી છે. તો હવે આપણે આને ઉદાહરણથી સમજવાનું છે. તો ઉદાહરણથી સમજવા માટે આપણે 3-4 ઉદાહરણ લઈશું. તો આપણે હવે ઉદાહરણો જોઈએ. સાદી વાક્ય રચનાના ઉદાહરણો છે. આપણે એક બે તો બોલ્યા છીએ, પણ હવે આ જે ઉદાહરણ છે એના દ્વારા આપણે એવું પણ સમજ લઈશું કે એ વાક્યમાં કેવી પરિસ્થિતિ આવે છે, શું કાળનો ઉપયોગ થઈ શકે છે, સકર્મક કે અકર્મક છે, એનો પણ આપણે વિગતે ચર્ચા કરીએ. તો અહીંયા છે અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. જો બીજું છે સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. ત્રીજું એણે 2 કુળ ઉજાડ્યા. ભારતીય સંસ્કૃતિમાં આજીવન પાથે અમલું છે. હાલો હું લાપસીનું આંધણ મૂકું. હવે હું તમને બધું આપીશ કે આપ્યું. આવા જે વાક્યો છે એમાં શું છે, વધુ આપણે ધ્યાનથી જોઈએ ને તો એમાં બધું શું છે તો કે તિરાડ પડવી. જો અહીંયા એવું છે તિરાડ પડી હતી, બરાબર. તો એ છે એમાં પ્રક્રિયા છે. તિરાડ પડી હતી પ્રક્રિયા થાય છે. બીજું શું છે તો કે સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. આ છે અકર્મક. આમાં અકર્મક રહેલું છે. આપણે સકર્મક અને અકર્મક ની પણ વાત કરેલી હતી. વાક્યના પ્રયોગો તમને ન સમજણ હોય તો ફરીથી તમે એકવાર વિડિયો જોઈ લેજો, બરાબર. તો બિરાજવું જે પ્રક્રિયા છે એ અકર્મક ક્રિયા છે. તો ઉજાડવું, એને 2 કુળ ઉજાડ્યા એટલે ભૂતકાળમાં વાત બતાવે છે. સકર્મક ક્રિયા આમાં આવે છે ઉજાડવું, તો સકર્મક ક્રિયા થઈ જાય. અને જો એને ઉજાડ્યા કેવું હોય તો એ ઉજાડ્યા એટલે ભૂતકાળની પણ આમાં પરિસ્થિતિ આવી જાય છે. હવે આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં આજીવન પાથે અમૂલ્ય છે. તો અમૂલ્ય છે એટલે શું તો કે એવી સ્થિતિ છે, એવી સ્થિતિ અમૂલ્ય જેવી એક સ્થિતિ બતાવે છે. એટલે આમાં આપણને સ્થિતિ બતાવી છે. હાલો હું લાપસુની આંધણ મૂકું. તો એમાં આપણને કર્તરી પ્રયોગ પણ અહીંયા બતાવેલો છે. અને હવે હું તમને બધું આપીશ તો એ ભવિષ્યની વાત કરેલી છે કે ભવિષ્યને એટલે અહીંયા આપણે જોઈ તો શું જોવામાં આવે છે તો કે આ દરેક પ્રક્રિયા છે, દરેક જે વાક્ય છે એટલે એ સાદી વાક્ય રચના તો છે, પણ એ કોઈમાં પરિસ્થિતિ, તો કોઈમાં પ્રક્રિયા, તો કોઈમાં ક્રિયા, તો કોઈમાં કાળ દર્શાવતું હોય છે. એટલે આ દરેક વાક્ય રચનામાં, સાદી વાક્ય રચનામાં કોઈ પણ પરિસ્થિતિનો ઉપયોગ થાય, કોઈ પણ કાળ કે કોઈ પણ પ્રયોગનો ઉપયોગ થઈ શકે છે. એટલે આનું આલેખન એવી રીતે કરવામાં આવ્યું છે. આ જે વાક્ય રચના છે એના તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાંથી એવા બીજા 5 અહીંયા આપણે 6 ઉદાહરણ આપેલા છે, એવા બીજા તમે 5 ઉદાહરણ ગોતીને તમારા આજે આપણી વ્યાકરણની નોટ છે આ જ્યારે સાદી વાક્ય રચનાના ઉદાહરણ લખો ત્યારે પાછા 6 થી 4 લખજો ને. ચાલો
6 થી બીજા 4 લખશો એટલે 10 થઈ જશે. એવા 10 વાક્ય તમારે લખવાના છે. 4 અહીંયા આપણે બતાવેલા છે. અને આવી જો વાક્ય રચના તમારે સાદી વાક્ય રચના એમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમને કહી દઉં કે સંકુલ વાક્ય, સાદું વાક્ય કેવી રીતે બનાવવાનું હોય છે એ પણ આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર છે મિશ્ર વાક્ય રચના. તો મિશ્ર વાક્ય રચના કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, મિશ્ર વાક્ય રચનામાં તમને ખબર જ હશે કે મિશ્ર વાક્ય રચના એટલે શું થઈ જાય, તરત જ યાદ આવી જાય. એક હું તમને ઉદાહરણ આપી દઉં. શરબત ભાવે છે બધાને? ઓ, બધાને ભાવે છે. સરસ. શરબતમાં કઈ કઈ વસ્તુ, મને શરબત કેટલાને બનાવતા આવડતું હોય? મને ખબર છે કે પ્રાથમિક ધોરણમાં એવું આવે છે કે શરબત કેવી રીતે બનાવો, એટલે લીંબુ શરબત બધાને બનાવતા આવડતો જ હોય છે. તો આ શરબત કઈ રીતે શરબત બનાવવામાં કઈ કઈ વસ્તુ જોઈએ? તમે પહેલા કહેશો. પહેલું તો પ્રથમ પાણી જોઈએ ટીચર. પાણી જોઈએ, ખાંડ જોઈએ, લીંબુ જોઈએ, અને ક્યારેક તો બધા જલજીરા જેવા અંદર મસાલા પણ નાખતા હોય છે. અને આવું સરસ મજાની વસ્તુ બધી ભેળવી અને મિશ્ર કરીને એક શરબત તૈયાર થઈ જાય છે. બરાબર ને? તો આવી રીતે આપણે શરબતો તૈયાર કરીએ છીએ. તો એવી જ રીતે આપણે મિશ્ર વાક્ય રચના પણ કંઈક આવી જ રીતે બને છે. તો આજે આપણે અહીંયા સુધીની જ વાત કરી છે. તમે મિશ્ર વાક્ય રચના તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ તમે ચોક્કસ વાંચી લેજો. તમારે પેજ નંબર નોંધવું હોય તો નોંધી લ્યો. એ 124મું, 25મું, ત્યાર પછીનો જે છે એ બધા આપણે આપણા વાક્ય રચનાના છે. એ વ્યાકરણ એકમ 5માં વાક્ય પ્રકાર પછી તમે વાંચી લેજો. અને હું તમને ચોક્કસ એના પ્રશ્નો આપવાની છું, એટલે પહેલા તમે વાંચી લેજો અને તમારી નોટબુકમાં લખી લેજો. તો હવે મિશ્ર વાક્ય રચના વિશે આપણે વધુ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ફરીથી તમને કીધું છું કે તમે મિશ્ર વાક્ય રચના વાંચી લેજો. અને આના ઉદાહરણો છે એ તમારા જે નોટ છે આપણી વ્યાકરણની નોટબુકમાં જ આ લખવાનું છે. એટલે વ્યાકરણની નોટબુકમાં પણ તમે આ લખી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.